સૌથી વધારે અગત્યના ચરણ છે. તમારા ચરણ ચાલતા રહે ત્યાં સુધી તમારી જિંદગી ચાલતી રહે. જે દિવસે ચરણ ખોટકાય, તમારું હલન ચલન બંધ થાય, પછી ધીમે ધીમે જિંદગીને પણ બ્રેક લાગતી જાય. આપણે ધ્યાન આપીએ તો સમજાશે કે જિંદગી ચાલવાની શરૂઆત પણ ગોઠણથી કરે છે અને જિંદગીને બ્રેક પણ ગોઠણથી લાગે છે. બાળક ચાલવાની શરૂઆત કરે એટલે આપણે એમ કે ઘૂંટણિયા ભેર ચાલે છે. ઘૂંટનોं के बल चलता है बच्चा पहले. અને પછી એક ઉંમર એવી આવે, ની ઓપરેશન કરાવવા પડે, ઢાંકણી બદલાવવી પડે, તોય ક્યારેક સરખું ચાલે, ક્યારેક સરખું ન ચાલે. લોકોને પૂછીએ ને કેમ છે આમ તબિયત, બધું બાકી બધું બરાબર, ગુડા ગયા, પગ હવે નથી ચાલતા. એટલે જીવનની ગતિને બ્રેક લાગવાની પણ શરૂઆત અહીંયાથી જ થાય છે. પગ ચાલતા રહે. સૌથી અગત્યની વાત, અને આપણે ત્યાં શાસ્ત્રો અનુસાર જે ઇન્દ્રિયોના દેવતાઓ કહ્યા એમાં 5 કર્મેન્દ્રિયો, હાથ, પગ, મુખ, વાણી, જેનાથી બોલાય છે એ મુખ. ખાવાની વાત આવે તો જીભની વાત આવે, કારણ કે સ્વાદની વાત છે, અને જીભ એ જ્ઞાનેન્દ્રિય છે. પણ 5 કર્મેન્દ્રિયોમાં પગ, હાથ, મુખ, મૂત્રદ્વાર અને મલદ્વાર, આ 5 કર્મેન્દ્રિયો છે. અને શ્રીમદ ભાગવતમાં પણ વર્ણન છે અનુસાર આ 5 કર્મેન્દ્રિયોના દેવતાઓનું તમે દર્શન કરો તો પગના દેવતા ભગવાન વિષ્ણુ છે, સર્વશ્રેષ્ઠ. અને ભગવાન વિષ્ણુ એટલે ચાલક બળ, સંચાલક બળ, ઓપરેટિંગ ફોર્સ. વિષ્ણુ તો ભગવાન વિષ્ણુ એ પગના દેવતા છે. એની કૃપા હોય તો પગ ચાલતા રહે, અને પગ ચાલતા રહે ત્યાં સુધી જીવન ચાલતું રહે.